રાજ્ય સરકારે ખેડૂતોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વીજ ટાવર અને વીજ લાઇન માટે આપવામાં આવતા વળતર અંગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે નવી નીતિ હેઠળ હવે ખેડૂતોને જંત્રીના દરના બદલે જમીનના બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ વીજ ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટાવર બેઝના માપમાં ચારે બાજુ વધારાના 1 મીટરનો સમાવેશ કરવામાં આવશે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તાર વધશે અને ખેડૂતોને વધુ વળતર પ્રાપ્ત થશે. સરકારે વધુ એક મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જે ખેડૂતોને અગાઉ જૂના ધોરણ મુજબ વળતર ચૂકવવામાં આવ્યું હોય પરંતુ તેમના વિસ્તારમાં વીજ લાઇન અથવા ટાવરનું કામ હજુ પ્રગતિમાં હોય, તેઓ પણ નવી વળતર નીતિના લાભ માટે પાત્ર ગણાશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીન માટે વધુ ન્યાયસંગત અને બજાર આધારિત વળતર મળશે. તેમજ વિકાસના કામો અને ખેડૂતોના હિત વચ્ચે વધુ સારું સંતુલન જળવાશે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું. જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે. તંત્રને કહ્યું છે ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે.